કેમ છો મિત્રો? બાપા સીતારામ. આજે હું લઈને આવ્યો છું પાસ્તાની રેસીપી. તો આજે અમારે બનાવવાના છે પાસ્તા બનાવવાના છે ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તો તમને હું રેસીપી બતાવું કે પાસ્તા કઈ રીતે બનાવાય. તમે પણ બનાવતા જ હશો, તો તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટ કરીને કહેજો. અને જરૂર તમે મારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. પાસ્તા બનાવવા માટે શાકભાજીની જરૂર પડે છે. હું તમને બતાવું. જરૂરિયાત મુજબ કોબી લીધી છે, જરૂરિયાત મુજબ ટમેટા લીધા છે, જરૂરિયાત મુજબ કેપ્સિકમ મરચાં છે, ડુંગળી છે, ને આ છે તુરના દાણા, અને આ છે કોથમરી. આમાં મૂક્યું છે ગરમ પાણીમાં પાસ્તા નાખી દીધા છે. પાસ્તા બોઇલ થઈ રહ્યા છે. ફાઇનલી પાસ્તા આપણા સડી ગયા છે. હવે ને ઉતારી લેવાનું છે. જે સોસની જરૂર પડે તમને હું કહું. પાસ્તાનો મસાલો, સોયા સોસ, ટમેટો કેચઅપ, રેડ ચીઝ. જરૂરિયાત મુજબ તેલ નાખવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં નાખવાનું છે ફર્સ્ટ ડુંગળી. હવે નાખી દેવાના છે તુરના દાણા. હવે નાખવાનું છે કેપ્સિકમ મરચાં. હવે નાખવાની છે કોબી. હવે આને થોડુંક સડવા દેવાનું છે. પછી નાખવાનું છે ટમેટા. હવે નાખી દેવાના છે ટમેટા. હવે નાખવાનું છે ધાણા જીરું. હવે છે લાલ મરચું, પછી મીઠું, સુગંધ બહુ અત્યારે એટલે બહુ મસ્ત સુગંધ આવે છે. મને તો એમ થાય છે હવે જલ્દી તૈયાર થાય તો ખાઈ લઉં ફટાફટ. હવે નાખવાનું છે ટમેટા સોસ. હવે નાખવાનું છે સોયા સોસ. હવે નાખવાનું છે રેડ ચીલી સોસ. હવે છેલ્લે નાખવાનું છે પાસ્તાનો મસાલો. પાણી નાખી દેવાનું છે જેથી કરીને બળે નહીં મસાલા આપણા. હવે છેલ્લે નાખી દેવાના છે પાસ્તા.